નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ભારે વરસાદે કારેલીબાગ વિસ્તારમાંથી પાલિકા તંત્ર અને સ્થાનિક જનપ્રતિનિધિઓની નિષ્ક્રિયતાને છતી કરી દીધી છે. કારેલીબાગ વુડા સર્કલ નજીક આવેલી સોસાયટીઓના 5000થી વધુ રહીશો માટે અવરજવરના એકમાત્ર રસ્તા પર સામાન્ય વરસાદમાં પણ 1.5 થી 2 ફૂટ પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કારેલીબાગ વુડા સર્કલ નજીક આવેલી અયોધ્યાનગર, ઉપવન, જીતેન્દ્ર પાર્ક, સુંદરમ પાર્ક, જલારામનગર અને સહયોગનગર સોસાયટીના 5000થી વધુ રહીશો માટે અવરજવરના એકમાત્ર રસ્તો હાલ જળબંબાકાર થઈ ગયો છે. સામાન્ય કે થોડા જ વરસાદમાં રોડ પર 1.5 થી 2 ફૂટ સુધી પાણી ભરાઈ જતા ચોમાસા દરમિયાન સ્થાનિકો માટે અવરજવર કરવી અત્યંત જોખમી બની જાય છે. પરંતુ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ અહીંની ગટર ડ્રેનેજ લાઇન મોટી કરવામાં આવતી નથી કે વરસાદી કાંસ બનાવવામાં આવતા નથી, જેના કારણે પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. સ્થાનિકોનો આરોપ છે કે નિયમિત વેરો ભરવા છતાં તેમને નરકાગાર જેવી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. વડોદરા શહેરનો આ કારેલીબાગ વિસ્તાર છે અને જોવા જઈએ તો વુડા સર્કલથી બાપા સીતારામની ડેરીથી અંદર જતો આ મુખ્ય રોડ છે, જ્યાં 4 થી 5 સોસાયટી સાથે સ્લમ વિસ્તાર આવે છે, જેમ કે અયોધ્યાનગર, ઉપવન સોસાયટી, જીતેન્દ્ર પાર્ક અનેક સોસાયટી આવેલી છે, સાથે સહયોગનગર આવેલ છે અને 5 થી 7 હજાર વસ્તીનો મુખ્ય રોડ છે. જ્યારે પણ જોવા જઈએ તો એક નાનો પણ વરસાદ પડે છે તો આખો રોડ પર પાણી ભરાઈ જાય છે. 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે, જેથી કરીને નાગરિકોને અવરજવર કરવાની મુશ્કેલીઓ પડે છે, નોકરીઓ પર રજા પડી જાય છે. વારંવાર સ્થાનિક નગરસેવકોને રજૂઆત કરવા છતાં પણ આ જે વરસાદી પાણી છે એનો નિકાલ આવતો નથી. આજે પણ જોઈ શકો છો, હજુ વરસાદ પડ્યો છે, એમાં પાણી ભરાઈ ગયા છે, લોકોને તકલીફો પડે છે. તો ક્યાંક ને ક્યાંક ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય કે નગરસેવક, અમારી વિનંતી છે કે અહીંયા એક વરસાદી કાંસ બનાવે, એક વરસાદી ચેનલ બનાવે, જેથી કરીને પાણી ઓસરી જાય. જો ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો મારા ખ્યાલથી કે જે ઝુંપડપટ્ટી છે નદીના ભાગમાં પાણી આવશે તો આ રોડ સમગ્ર રોડ બંધ થશે. તો સ્થાનિક ધારાસભ્યો, સ્થાનિક નગરસેવકોને અમારી માંગ છે કે વહેલામાં વહેલી કે અહીંયા એક વરસાદી કાંસ બનાવે. અત્રે ઉલ્લેખનીય છે કે કારેલીબાગ વુડા સર્કલ નજીક આવેલા આ રસ્તા પર વહેલામાં વહેલી તકે વરસાદી કાંસ લાઇન બનાવવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. નિયમિત ટેક્સ ભરતા 5000થી વધુ રહીશોની આ વ્યાજબી માંગણી સામે પાલિકા તંત્ર અને જનપ્રતિનિધિઓ ક્યારે જાગે છે અને વરસાદી કાંસનું કામ ક્યારે શરૂ થાય છે તે જોવાનું રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.